નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। આજરોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે શ્રી ધનસુરા કેળવણી મંડળ સંચાલિત શ્રી RSPG પટેલ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકશ્રીઓના વય નિવૃત્તિના કારણે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, જેમાં શિક્ષક શ્રી હરિવદનભાઈ શાંતિલાલ પટેલ, જેઓને ગળતુથીમાંથી મળેલા આધ્યાત્મિક સંસ્કારો અને પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજીના સ્વાધ્યાય વિચારો એમના જીવનમાં પ્રતિબિંબિત થાય છે, જેઓએ શ્રીમદ ભાગવત ગીતાને માત્ર વાંચી નહીં પણ આત્મસાત કરી છે, જેઓનું જીવન એ ગીતાના કર્મયોગનું જીવંત ઉદાહરણ છે, જેમણે ગીતાના જ્ઞાનને જીવનમાં ઉતાર્યું છે। એવા કર્મયોગી શિક્ષકશ્રીએ તારીખ 1/7/1994થી શિક્ષણ જગતમાં પ્રવેશ કરીને જ્ઞાનની જ્યોત પ્રગટાવી તેનો પ્રકાશ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં પથરાયો છે। ખાસ કરીને ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી જેવા વિષયોમાં સૂઝ અને સરળ શૈલી દ્વારા જટિલ પ્રશ્નોને સહજ બનાવી જીવનનું સત્ય સમજાવનાર માર્ગદર્શન રહ્યા છે, જેઓના માર્ગદર્શન હેઠળ આ શાળાએ વિજ્ઞાન મેળામાં જિલ્લા અને નોડલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રતિનિધિત્વ કરીને ગૌરવ અપાવ્યું હતું। માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં, પરંતુ સહઅભ્યાસિક અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં પણ રસ દાખવી વિદ્યાર્થીઓના કૌશલ્યને ખીલવ્યા છે। તેમજ બીજા શિક્ષક શ્રી અમૃતભાઈ જસકરણભાઈ પટેલ, જેમણે સંસ્કૃત વિષય પ્રત્યેની ઊંડી સૂઝ અને જ્ઞાને વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કારોનું સિંચન કરી ભણાવવાની શૈલી અને વિષય પ્રત્યેની પકડ હંમેશા પ્રેરણારૂપ રહેશે। સંસ્કૃત ભાષાના જ્ઞાતા તરીકે જેઓએ દેવવાણી સંસ્કૃતને ગરિમા જાળવી રાખી છે, માત્ર વર્ગખંડ સુધી સીમિત ન રહીને રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેમણે સક્રિયતાએ અનેક વિદ્યાર્થીઓના કૌશલ્યને ખીલવ્યું છે। આ ફરજ દરમિયાન તેઓએ શિક્ષણ ક્ષેત્રે અનેક આદર્શ, ઉત્તમ, લાગણીસભર શિક્ષણ સાથે ભાર વિનાના ભણતર, સુરીલા સ્વરના સંગાથે વાતાવરણ બનાવી વર્ગમાં રહેલ રત્નોને વાંચન, ગણન, લેખન સાથે ગુણવત્તાલક્ષી શિક્ષણ પર વધુ ધ્યાન આપી વર્ગની પ્રેરિત વિદ્યાર્થીનીઓના અને શિક્ષકોના હૃદયમાં બંને શિક્ષણ રત્નો બન્યા છે। શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તમ સેવા બદલ શ્રી RSPG પટેલ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકો તથા આવેલ આમંત્રિત મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને ભેટ, સોગાદ, ફૂલછડી અને મોમેન્ટોથી તેઓ બંને શિક્ષકશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ધનસુરા કેળવણી મંડળના સભ્યશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓની હાજરીમાં યોજાયો। આ કાર્યક્રમ સમારંભના અધ્યક્ષ શ્રી માન્ય શ્રીમતી શોભનાબેન M. બારૈયા, સાંસદ શ્રી સાબરકાંઠા અરવલ્લી, તેમજ દીપ પ્રાગટ્ય કાંતિભાઈ S. પટેલ, પ્રમુખ શ્રી ધનસુરા કેળવણી મંડળ, રાજેન્દ્રભાઈ M. મહેતા, ટ્રસ્ટી શ્રી ધનસુરા કેળવણી મંડળ, પરિમલભાઈ M. પટેલ, ટ્રસ્ટી શ્રી ધનસુરા કેળવણી મંડળ, તેમજ મુખ્ય મહેમાન શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી પ્રાંતિજ તલોદ, ભીખુસિંહજી પરમાર, ધારાસભ્ય શ્રી મોડાસા, શ્રીમતી ભારતીબેન પટેલ, પ્રમુખ શ્રી સાબરકાંઠા જિલ્લા પંચાયત, તેમજ અતિથિ વિશેષ શ્રીઓ શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રાંતિજ તલોદ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, કારોબારી સભ્ય શ્રી સાબરકાંઠા જિલ્લા પંચાયત, રાજુભાઈ ચૌહાણ, GAS નાયબ કલેક્ટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સાબરકાંઠા, તેમજ પ્રવીણભાઈ પટેલ, GAS પૂર્વ એડિશનલ કલેક્ટર શ્રી વગેરે, તેમજ પ્રેરક સચિનભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી સાબરડેરી હિંમતનગર, હસમુખભાઈ પટેલ, પ્રમુખ શ્રી ધનસુરા તાલુકા પંચાયત, તેમજ શ્રીમતી હિમલતાબેન પટેલ, સરપંચ શ્રી ધનસુરા, તેમજ કૌશિકભાઈ પટેલ, પ્રમુખ શ્રી ધનસુરા તાલુકા ભાજપ વગેરેઓએ આ બંને શિક્ષકશ્રીઓને ભાવભીની વિદાય આપી હતી અને તેઓનું નિરોગી અને દીર્ઘાયુષ્ય થાય તેવી પ્રાર્થના કરી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય શ્રી દક્ષાબેન M. પટેલના માર્ગદર્શન હેઠળ થયું હતું। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। સંવાદદાતા ભરતભાઈ ઠુમ્મર। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજે ધનસુરા કેળવણી મંડળ આયોજિત કન્યા શાળામાં અમૃતભાઈ પટેલ અને હરિવદનભાઈ પટેલનું નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો હતો। એમાં ખૂબ સુંદર રીતે એનું આયોજન કરવામાં આવ્યું હતું। દીકરીઓએ ખૂબ સારો અભ્યાસ કરી અને એમની નામના મેળવી છે અને હજુ પણ ખૂબ નામના મેળવે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। બંને શિક્ષકોને એમના આગામી જીવન માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ શાળાના વિકાસ માટે આ કેળવણી મંડળ, શાળાના આચાર્ય અને સ્ટાફે ખૂબ મહેનત કરી છે એમના અભ્યાસ માટે, એટલે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવી પ્રવૃત્તિઓ દ્વારા એક શાળામાં સારા નાગરિકોનું જે સિંચન થઈ રહ્યું છે એ થકી દેશનું ભાવિ પણ ઉજ્જવળ બને તેવી સૌને શુભેચ્છાઓ પાઠવું છું।